ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે નીકળતી કાળુભાર નદીમાં 6 વર્ષની બાળકી ડૂબી જવાની ઘટના ઘટવા પામી છે। જો કે બનાવને લઈને ત્યારબાદ દીકરીના મૃતદેહને બહાર કાઢવા કમરકસવામાં આવી હતી। ઉમરાળા તાલુકાના ધોળા ગામ પાસે આવેલી કાળુભાર નદીમાં 6 વર્ષની રીતિકા ગૌતમભાઈ પડાયા નામની બાળકી ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરી હતી। જો કે પરિવાર સાથે સમઢિયાળા ગંગાસ્તી પાનબાઈના ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે ગયા હોય એ દરમિયાન બનાવ બનવા પામ્યો હતો। બાળકીનું ડૂબી જતા મૃત્યુ થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આમ ફરી જો ને આ